તો આ છે બોર તળાવનો જો મસ્ત નજારો. અહીં તો પાણી કેવું મસ્ત ભરેલું છે. જો અંદર માછલીઓ જ છે. કેવું મસ્ત ઠંડો પવન આવે છે એકદમ. આ ને જોઈ મેં એક કાંઈ 15 વર્ષ પહેલા આ મેં જ જોઈ ત્યાં પહેલી વખત જોઉં છું. આમે વડલો છે. વડલો કેટલો મતલબ એકદમ લીલો છમ છે. અને આમ મેરુની મફતનગર છે. અમારા કાકાની પહેલાં રહેતા હતી, કૃપાની ત્યાં રહેતા. અને જો આમ જો કેટલું મસ્ત લાગે. એ લૂ નથી લાગતી, મસ્ત આ બધું જોવો તમે. આ ઓળખાવાળો શેફ આપેલો જો લીંબુનો 8મો ભાગ 8 કટકા કરો ને એવડો એક લીંબુનો કટકો આપ્યો છે. છોલે ભટુરો એ તો આ ભટુરો આવી ગયા છે. સ્વાદ છે કઈ એલા કાંઈ ઘટ્યો જ નહીં. એલા 1 નંબર સ્વાદ. પૈસા વસૂલો. પાણીની ટાંકી પાસે ભાવનગર. નળ જો પાણી કેમ આવે. આ નળ છે ને આ જો કાસબા જેવો આકાર છે. આ શંખ કેવડો છે. ભાવનગર વાળા કયો ને કયો મંદિરનું મંદિર, કયો માતાજીનું મંદિર છે જો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં. તો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો અત્યારે હું જાઉં છું ભાવનગર અને ગાડી થઈ ગઈ છે રેડી એન્ડ આપણે પણ રેડી છે. લુક આપણો જોઈ લ્યો. એન્ડ એક બોર તળાવ છે ત્યાં પણ જવાનું છે. તો ભાવનગર હું લેવા જાઉં છું હું તમને ઘડી કરીને કહીશ. વિડીયોમાં બની રહીજો તો સ્કીપ ન કરતા. ઓકે તો ચાલો, રાધે રાધે. લો જી તો અત્યારે સિંહોર પહોંચી ગયા છીએ. અને જો સામે રહ્યું ને સિંહોરી માતા ડુંગરો છે. આ બસ આડી આવી ગઈ. બસની પાછળ તમને બતાવું આકડીએ. જો આ સિંહોરી માતાનું મંદિર છે ને ઉપર ડુંગરો છે જ્યાં ખજૂરભાઈની મહિને દર્શન કરવા. આપણી યારે છે મોહિત. અને અત્યારે સિંહોર પર આપણી ગાડી છે અહીંયા. અને જવાનું છે આ પગ રહ્યો ને પગ આ વોજો છે ને ઉતરતો નથી. 2 મહિનાથી દવા લઉં છું પણ ઉતરતો નથી. 2-3 અમરેલી દેખાડ્યું પણ ભાવનગર આવ્યા છે ત્યાં દેખાડી દઈ. એન્ડ ચલો ભાવનગર જઈ. બ્લોક બનાવવાનો ટાઈમ ન રહ્યો કેમ કે હે ને ગાડી મારે હાંકવા નથી. મોહિત કે તું હાંકી લે ને હવે એટલે એવું હાંકી છે ને વળતી વખતે એવું લાગે તો એને દઈ દેવું આપણે. તો જોવો તો પાણી પીવે છે. એન્ડ ચલો અહીંયા જવાનું હોય ને તો અત્યારે અમે નીલમબાગ પહોંચી ગયા છીએ. હવે અહીંથી અમે હોસ્પિટલ ગોતી છીએ. તો હોસ્પિટલ 2 છે આમાં. હવે કઈ હોય ખબર નહીં. 2 છે. 2 સરકારી છે કે 2 સરકારી છે અત્યારે. હે ને સારું છે ને કાંઈ નહીં. હવે તો હોસ્પિટલ ગોતી લઈને પછી તમને મળીએ કેમ કે વિડીયો હે ને મારે બાઇક હાંકવાનું એટલે શું છે આવું બધું છે. હું તો તું હાંકી લે, હું અહીંયા બેસી જાઉં. વળતા એવું લાગે ને તો હિમાલય મોલ જવું છે. જો આવડું આવ્યું પાછળ. તો હોસ્પિટલ મળી ગઈ છે. ગાડી પાર્ક કરી દીધી છે. અને આ આવડી ફીસ છે જો 2600 રૂપિયા MRIના થાય. અને આવડી કંઈક છે હોસ્પિટલ. આવડું સાડા 10 વાગ્યાના હોસ્પિટલ અંદર ગયા છે અને વાગ્યા અત્યારે 1:15 થઈ ગઈ. એટલી વાર લાગી બોલો. મૂળ એકમાં અડધી કલાક થાય ને એકમાં 5 મિનિટ થઈ. મૂળ લાઈનમાં રહેવાનું થયું ને એવડી આવડી હોસ્પિટલ છે જો ભાવનગરની. અને અમારી સીટ થઈ ગઈ ફૂલ ગરમ. જો અહીંયા પાણી નાખે જ મોહિત. અહીંયા ક્યાં પડી ગયો મોહિત? ક્યાં હરખું નાખ ને પાણી વધારે નાખી દે જાય. ગરમ થઈ ગયું હજી ગરમ છે. સીટ તો થઈ ગઈ ફૂલે ફૂલ ગરમ. હવે દાવી થોડું ખાઈ લઈ, ભૂખ લાગી છે. રેસ્ટોરન્ટ પંજાબી ચાઇનીઝ ને છોલે ભટુરે. ના એમાં કાંઈ લેવું નથી. તો મોહિત એમ કે છોલે ભટુરે ખાવાનું. છોલે ભટુરે ખાઈ લઈ. ભલે પેલી ટોપી હું કાઢી નાખી. આવડિયા રેસ્ટોરન્ટ છે. હાલ છોલે કે ભટુરે સીધા રેસ્ટોરન્ટ.
તો 2 છોલે ભટુરી એન્ડ 2 છાશ 2 પાપડ. બાકી જોઈએ વધારે મજા આવે તો વધારે માંગી લેવું. બાકી મેન્યુ તો છે જ. રેસ્ટોરન્ટ એક નંબર છે, મસ્ત ઠંડા ઠંડા ફુવારા ચાલુ જો. અને જો પબ્લિક પોતાને છાશ હાર કરે જ બધા. છાશ્યું કહો પેલા આવે સીધા છાશ દઈ દે. અમે છે ને આમને ગરમ થઈ જાય. એક તો ગરમ માહોલ છે નહીં. મોય છે બિચારો તમે સોલે આવે ને સીધો બુકડો જ મારી લેવાનો ફાટ કરતો. લીંબુ તો જ્યું નહીં છે. લીંબુનો 8મો ભાગ 8 કટકા કરો ને એવડો એક લીંબુનો કટકો આપ્યો છે છોલે ભટુરો. એ પાપડ આવે પાપડ ખાલી એવો કરે લંબડી જાય નહીં. મારા ઘરને એવો જ કરશે કડકડ. જો છોલેનું શાક આવી ગયું છે. આ ભટુરીની વાટે બેઠો જો પાથરા જૈન આવે છે ને આમને આપણો મોલ શું કહેવાય રસો વધી જાય. પાણીની જૈન આવે ને તો રસો એમને વધી જાય. તો આ ભટુરે આવી ગયા છે. આવા છે આપણે ઘરે. મોય ટેસ્ટ તો કર કે ગરમ છે. ગરમ છે. ખડખડી ગયા ભાઈ ખડખડી ગયા. મજા આવે. સ્વાદ છે કઈ એલા કાંઈ ઘટ્યા જ નહીં. એલા એક નંબર સ્વાદ. પૈસા વસૂલો. પાણીની ટાંકી પાસે ભાવનગર. ભાવનગર હિમાલય મોલમાં એન્ટર થઈ ગયા છે. તો અહીંથી ઉપર જવાનું અમારે. લિફ્ટમાં ચડીને ઉતરી કે કલાક હોય જાય. એસી જેવું થાય મજા આવે પાછું. કેમ છે મોલ કેમ છે? હા હું બી ગોદડું લઈ થોડીક તો અત્યારે વિડીયો ઉતારવાની ના પાડી. એટલે એમને આમ ના પાડી પણ કોઈ સ્ટાફનો ફેસ ન હોતો એટલે તો વિડીયો નથી સુધારતા મોલમાં. જો આ મોલ છે ડાગલા ડુગલી. નો મજા આવી. કામ મજા આવી બહુ. આટા મારે શું મજા જ આવે. શું કેવું તારે? ત્યારે આપણે હિમાલય મોલ છે ને ભાવનગર તો ત્યાં આવ્યા છીએ. ત્રીજા માળે ગેમિંગ ઝોનમાં બેઠા છીએ હું મોહિત જો અત્યારે બેઠા છીએ. એના છોકરા તમારે કાંઈ છે નહીં તો બધા છોકરા રમતા હોય. જો તમે સોફા પર બેઠા છીએ અત્યારે. હવે અહીંથી જવું છે બોર્ડ તળાવ જવાનો વિચાર કરી. પહેલાં જવાનું હતું પણ હવે મેં કીધું પેલા રસ્તામાં આવ્યું તો આને લઈ લીધું પછી આની પછી જવું આપણે બોર્ડ તળાવ. તો અત્યારે વાગ્યા 3 વાગવા આવ્યા છે. તો અત્યારે અમે બોર્ડ તળાવ પહોંચ્યા છીએ. ના થોડુંક ભૂલૈયા જેવું થઈ ગયું. તો આવડું પાસે તમને બતાવું બોર્ડ તળાવ છે. જો આવડું. તો અત્યારે મોહિત છે ને ગાડી પાર્ક કરવા જાય. જો હાલ્યો આવે છે. 3 વાગી ગયા છે. લગભગ સાંજે ઘરે પહોંચતા આઈ થિંક કેટલા વાગશે 6 જેવું થઈ જાય. અને આવડું હશે જો. થોડા થોડા કંઈક લેવા સારું તો કામ હોય. અત્યારે જા હવે તડકાનું સફાઈ કરે છે લોકો. આ બોર્ડ તળાવ વડલો જો મોય આમ જો કરે કેવો મસ્ત લાગે આમ જો. તો આ છે બોર્ડ તળાવનો જો મસ્ત નજારો. અહીં તો પાણી કેવું મસ્ત ભરેલું છે. જો અંદર માછલીઓ જ છે. કેવું મસ્ત ઠંડો પવન આવે છે એકદમ. આ નથી જોઈ મેં એક કાંઈ 15 વર્ષ પહેલાં આવે આ મેં નથી જોઈ. ત્યાં પહેલી વખત જોઉં છું. આમે વડલો છે. વડલો કેટલો મતલબ એકદમ લીલો છમ છે. અને હા મેરુની મફતનગર છે. અમારા કાકાની પહેલાં રહેતા હતી. કૃપાની ત્યાં રહેતા. અને જો આમ જો કેટલું મસ્ત લાગે. એ લૂ નથી લાગતી એકદમ મસ્ત મજા આવે. આ બધું જોવો તમે. આ ઓળકાવાળો શેફ આપેલો જો.
અત્યારે છે ને આ કેવું તળાવ પણ ભૂલાઈ ગયું આ બોર્ડ તળાવમાં અત્યારે હવે તળાવ છે નાય ધોઈને આવ્યું છે ત્યારે મસ્ત અને આ ભાઈ નાયા વગીને બેઠા છે આવડી ના લાગે છે આ નાય લીધું જો એને તડકો છે ને એટલે રખડવાની મજા નથી આવતી અત્યારે થોડોક તડકો ઓછો હોત ને એમ 25 તો મજા આવે અત્યારે ચાલી જેવો છે કઈ હું નળ જો પાણી કેમ આવે આ નળ છે ને આ જો કાસબા જેવો આકાર છે આ શંખ કેવડો છે ભાવનગર વાળા કયો ને કયો મંદિરનું મંદિર કયો માતાજીનું મંદિર છે જો